એલિમેન્ટરી પ્રોપર્ટીઝ ભણી ગયા અને એલિમેન્ટરી પ્રોપર્ટી ભણતી વખતે જ્યારે છેલ્લી પ્રોપર્ટી ભણ્યા આપણે કે જે પ્રોપર્ટી હતી આપણી લેફ્ટ કેન્સલેશન લો અને રાઇટ કેન્સલેશન લો, આ પ્રોપર્ટી સાબિત કરતી વખતે મેં આપને જણાવેલું હતું કે આ પ્રોપર્ટીનો મેક્સિમમ યુઝ કરવાના છે આપણે. અને મેં તમને હોમવર્કમાં પણ આપેલું હતું કે એલિમેન્ટરી પ્રોપર્ટી નંબર 1 એટલે કે આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ યુનિક, પ્રોપર્ટી નંબર 2 ઇન્વર્સ ઓફ એન એલિમેન્ટ ઇઝ યુનિક, અને પ્રોપર્ટી નંબર 3 એ ઇન્વર્સ નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ. આ ત્રણેય પ્રોપર્ટી પણ હવે કેન્સલેશન લોના નિયમ ભણી ગયા પછી એનો ઉપયોગ કરીને કેવી રીતે સાબિત કરી શકીશું એ મેં તમને હોમવર્કમાં આપેલું હતું. આ હોમવર્ક કદાચ તમારું પૂરું પણ થઈ ગયું હશે. આજે એક સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ભણવાના છીએ, એ જ કેન્સલેશન લોનો ઉપયોગ કરીને. બધાને યાદ હશે લેફ્ટ કેન્સલેશન લો એટલે કે લેફ્ટ સાઈડથી આપણે જે એલિમેન્ટ કેન્સલ કરીએ એ, અને રાઇટ કેન્સલેશન લો એટલે જમણી બાજુથી જે એલિમેન્ટ કેન્સલ કરીએ છીએ એ. તો આ પ્રોપર્ટીને યુઝ કરીને આપણે ગ્રુપની ડેફિનેશનને હજી કેમ સરળ બનાવી શકીએ, કેમ ઇઝી બનાવી શકીએ, એના માટે આપણે નવા થિયરમ લઈએ, અને જે થિયરમનું નામ છે ઇક્વિવેલન્ટ ડેફિનેશન ઓફ એ ગ્રુપ. આપણે ગ્રુપની ડેફિનેશન ભણી જ ગયા છીએ, પણ હવે એ ગ્રુપની ડેફિનેશનને પણ હજી વધુ સરળ કેમ બનાવી એના માટે આપણે એની ઇક્વિવેલન્ટ ડેફિનેશન્સ ભણીએ. આપણે જે ગ્રુપની ડેફિનેશન ભણી ગયા છીએ એ એક્ઝેક્ટલી આપણી પાસે આ પ્રમાણે છે. હવે હું ટૂંકમાં લખીશ આખી લખું કે જી બી એ નોન એમ્પ્ટી સેટ, પછી સ્ટાર બી એ બાઇનરી ઓપરેશન, on G. Next, star is associative, right? અને પછીની જે બે વસ્તુ ભણ્યા છીએ આપણે એમાંની એક છે આઇડેન્ટિટી એલિમેન્ટ, એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ. કોને કહીએ છીએ આપણે? તો આપણે આવું લખીએ છીએ, ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી, if there exists an element E belonging to G such that, આ બરોબર યાદ રાખજો, A star E is equal to A is equal to E star A. આપણે હંમેશા આ ફોર્મમાં જ લખીએ છીએ કે A star E is equal to A, અને E સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ પણ એ, અને E સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ પણ એ બંને થતા હોય તો જ આપણે એને આઇડેન્ટિટી એલિમેન્ટ કહીએ છીએ. એક્ઝેક્ટલી એવી રીતે ઇન્વર્સ, એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ કોને કહીએ છીએ આપણે? ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી, ઇફ there exists an element B belonging to G such that A star B is equal to identity is equal to B star A, right? એટલે જો આપણે કોઈ પણ નોન એમ્પ્ટી સેટને ગ્રુપ સાબિત કરવું હોય તો ચાર વસ્તુ બતાવવી પડે. નંબર 1 બાઇનરી ઓપરેશન, નંબર 2 જે બાઇનરી ઓપરેશન છે એ એસોસિએટિવ હોવું જોઈએ, નંબર 3 એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી. ફરીથી ક્લિયર સમજો, આઇડેન્ટિટી આપણે ત્યારે જ કહીશું જ્યારે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ હોય અને ઈ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ પણ એ હોય, બંને હોય ત્યારે. અને એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ, ઇન્વર્સ પણ કોને કહીશું આપણે? ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી આપણને એવો બી મળે કે જેથી એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ પણ ઈ થાય અને બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ પણ આઇડેન્ટિટી થાય. એનો મતલબ કે આપણે કેટલી વસ્તુ સાબિત કરવી પડે? નંબર 1 બાઇનરી, નંબર 2 એસોસિએટિવ, નંબર 3 આઇડેન્ટિટીમાં બે વસ્તુ એ સ્ટાર ઈ બરોબર સાબિત કરો અને ઈ સ્ટાર એ બરોબર પણ સાબિત કરો. એક્ઝેક્ટલી એવી રીતે ઇન્વર્સમાં આપણે બે વસ્તુ સાબિત કરવી પડે, બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ પણ આઇડેન્ટિટી સાબિત કરો અને એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ પણ આઇડેન્ટિટી સાબિત કરો. હવે આપણે જો વિચારીએ કે આ ડેફિનેશનને મારે થોડીક નાની બનાવી છે અને કોઈ જે વસ્તુ એલિમેન્ટરી પ્રોપર્ટી ભણી ગયા છીએ એનો ઉપયોગ કરીને આપણે કરવું હોય, જો આપણને એવું આપવામાં આવે કે જી એ કોઈ પણ નોન એમ્પ્ટી સેટ હોય, ધારો કે આ આપણને આપેલું છે, સ્ટાર જે છે એ બાઇનરી ઓપરેશન છે એ પણ માની લો કે આપણને આપેલું હોય, સ્ટાર જે છે એ એસોસિએટિવ છે એ પણ માની લો કે આપણને આપેલું છે,
પણ આઈડેન્ટિટીની અંદર એમણે આપણને અડધી જ આપેલી છે અને એવું કીધું છે કે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ થાય છે. આ થાય છે કે નહીં એ આપણને ખબર નથી. એનો મતલબ કે આટલો ભાગ આપેલો છે, એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ એવું આપેલું હોય એનો મતલબ કે આને પર રાઈટ આઈડેન્ટિટી કહીશું. હવે આને આપણે લેફ્ટ આઈડેન્ટિટી કહીશું, કારણ કે આઈડેન્ટિટી ડાબી બાજુ છે, અહીંયા આઈડેન્ટિટી જમણી બાજુ છે. તો માત્ર આપણને આટલી વસ્તુ આપેલી છે, આ વસ્તુ નથી આપેલી. એક્ઝેક્ટલી ઇન્વર્સમાં પણ એવું છે. ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી ઇફ દેર એક્ઝિસ્ટ એન એલિમેન્ટ બી બિલોંગિંગ ટુ જી સચ ધેટ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ઈ. ધારો કે આટલું આપેલું છે, પણ આ ભાગ છે કે નહીં એ આપણને ખબર નથી. એનો મતલબ કે એક આપણને આના માટે ડાઉટ છે અને બીજો આના માટે ડાઉટ છે. આપેલું કેટલું છે? તો જી નોન એમ્પ્ટી સેટ આપેલું છે, બાઇનરી ઓપરેશન આપેલું છે, એસોસિએટિવ આપેલું છે. આ પ્રમાણે આપણને અડધી આઈડેન્ટિટી આપેલી છે. અડધી એટલે કઈ બાજુની? તો જમણી બાજુની આપેલી છે. ઇન્વર્સ પર આપણને અડધો આપેલો છે. અડધો એટલે કે જમણી બાજુનો આપેલો છે, ડાબી બાજુનો ખબર નહીં. જો આટલી વસ્તુ આપેલી હોય તો પણ આને આપણે ગ્રુપ કહેવો કે નહીં એ આપણે વિચારી લઈએ. ઓકે, તો સૌથી પહેલાં થિયરમને કેમ લખીશું આપણે? સૌથી પહેલાં થિયરમનું સ્ટેટમેન્ટ લખીએ આપણે અને એ સ્ટેટમેન્ટના આધારે આપણે પછી એને પ્રૂવ કરીએ કે એને ગ્રુપ કહેવું કે નહીં. આપણે એને થિયરમના ફોર્મમાં લઈશું. ઇફ ફોર એ binary operation star defined on a non-empty set G. જો અહીંયા આપણે જીને હજી સેટ કહીએ છીએ, ગ્રુપ સાબિત થયું નથી, આપણે ગ્રુપ એને સાબિત કરીશું. અત્યારે હતું કે ફોર એન બાઇનરી ઓપરેશન સ્ટાર defined on a non-empty set G, number 1, star is associative. Okay. Number 2, there exists an element, અત્યારે મેં E1 કહું છું, E1 belonging to G such that for every A belonging to G આપણે શું આપેલું છે? A star E1 is equal to A. માત્ર આટલું જ આપેલું છે. એના પછીનો ભાગ શું છે આપણને ખબર નથી. એટલે કે જમણી બાજુ આપણે વાંધો નથી આવતો. આને કહીશું આપણે એક્ઝિસ્ટન્સ ઓફ રાઈટ આઈડેન્ટિટી. આપણે માત્ર રાઈટ આઈડેન્ટિટી ખબર છે, લેફ્ટની ખબર નથી. અને નંબર 3, for every A belonging to G there exists an element B belonging to G such that A star B is equal to E1. તો અહીંયા આપણને બી ઇન્વર્સ આપેલો જ છે, પણ ઇન્વર્સ કયો આપેલો ખાલી આપણને જમણી બાજુનો. બી સ્ટાર એ બરોબર શું છે આપણને ખબર નથી, અને છતાંય આપણે વિચારીએ છીએ કે તેમ છતાં then prove that G star is a group. એનો મતલબ કે આપણને અડધી વસ્તુ ખબર હોય તેમ છતાં પણ આપણે જીને ગ્રુપ સાબિત કરી શકીશું. એટલે ગ્રુપ સાબિત કરવા માટે હવે દર વખતે રાઈટ આઈડેન્ટિટી, લેફ્ટ આઈડેન્ટિટી, રાઈટ ઇનવર્સ, લેફ્ટ ઇનવર્સ એટલું સાબિત ન કરો તો પણ ચાલે એવું આ થિયરમ કહે છે. ત્યારે આપણે અને સાબિત કરવા પ્રયત્ન કરીએ કે આપણી પાસે એસોસિએટિવ લો હોય અને આઈડેન્ટિટી અને ઇનવર્સમાં આપણને એક જ ભાગની આપેલી હોય, બંને રાઈટ આપેલી હોય અથવા બંને લેફ્ટ આપેલી હોય. એ કિસ્સામાં આપણે એને કેવી રીતે ગ્રુપ સાબિત કરીએ
એ આપણે એક્ઝામ્પલ જોઈએ. બહુ જ સિમ્પલ છે આનું પ્રૂફ. લઈએ આપણે પ્રૂફ તરીકેનું. ચલો આપણું ટાર્ગેટ શું છે અહીંયા? એટલું વિચારો. આપણે બે વસ્તુ સાબિત કરવી છે અહીંયા. આપણા માટે ખૂટે શું છે અહીંયા? તો આપણે આપેલું છે અહીંયા a સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ a. શું ખૂટે છે અત્યારે આપણી પાસે? તો આપણા માટે જે ખૂટે છે એ આ છે. આના બરોબર શું થવું જોઈએ? E1 સ્ટાર a. અને જો આવું થઈ જાય તો કહી શકીશું કે E1 જે છે એ આઈડેન્ટિટીનું કામ કરે છે. એક્ઝેક્ટલી એવું જ અહીંયા શું ખૂટે છે? તો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ E1 છે. જો આના બરાબર હું સાબિત કરી દઉં કે b સ્ટાર a બરોબર પણ E1 થાય છે તો આપણું કામ પૂરું થઈ જાય. એટલે આ બંને વસ્તુ જે છે એ અત્યારે આપણા માટે ખૂટે છે, જે આપણે સાબિત કરવું છે. ઓકે, તો સાબિત શું કરવું છે લખીએ અહીંયા. આપણે સાબિત કરવું છે આપણે E1 સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ a ફોર એવરી a બિલોંગિંગ ટુ G. કરેક્ટ? જેને કહીશું આપણે લેફ્ટ આઈડેન્ટિટી. અને બીજું સાબિત કરવું છે આપણે b સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ E1 ફોર એવરી a બિલોંગિંગ ટુ G. જ્યાં b પણ ક્યાં હોવો જોઈએ? Gની અંદર હોવો જોઈએ. અને જો આ બે વસ્તુ આપણે સાબિત કરી શકીએ તો આપણું થિયરમ પૂરું થઈ ગયું. કારણ કે આપણને લેફ્ટ આઈડેન્ટિટી અને લેફ્ટ ઇન્વર્સ બાકી રાખ્યા હતા, જે આપણને મળી જાય છે. નાઉ મેં તમને હમણાં કીધું કે આપણે જે ઉપયોગ કરવાના છીએ એ શું છે? જે આપણે લેફ્ટ અને રાઈટ કેન્સલેશન લો ભણી ગયા છીએ એ. ઓકે, અહીંયા આપણે આપેલું શું છે એનો ઉપયોગ કરીએ. તો આપેલું છે આપણને રાઈટ આઈડેન્ટિટી, આપેલી છે આપણને રાઈટ ઇન્વર્સ. તો પહેલાં લખી લઈએ કે આ જીની અંદર રાઈટ કેન્સલેશન લોના નિયમનું પાલન થાય છે કે નહીં. જો આપણે જે ભણી ગયા હતા એ ગ્રુપની એલિમેન્ટરી પ્રોપર્ટી ભણ્યા હતા. એટલે કે જી જ્યારે ગ્રુપ હોય ત્યારે લેફ્ટ અને રાઈટ કેન્સલેશન લોનું અસ્તિત્વ હોય. પણ આ કિસ્સામાં તો હજી આપણે ગ્રુપ સાબિત કર્યું જ નથી. અને જો ગ્રુપ સાબિત ના થયું હોય એ કિસ્સામાં પણ એમાં રાઈટ કે લેફ્ટ કેન્સલેશન લો છે કે નહીં એ ચેક કરવાનું છે. તો આપણે લઈ લઈએ અહીંયા. ચલો પહેલાં ચેક કરીએ કે રાઈટ કેન્સલેશન લોનું અસ્તિત્વ છે કે નહીં. આપેલું શું છે? ફરીથી રાઈટ આઈડેન્ટિટી આપેલી છે, રાઈટ ઇન્વર્સ આપેલો છે. આપણે ચેક કરીએ રાઈટ કેન્સલેશન લો થાય છે કે નહીં. નાઉ ફર્સ્ટ let us check whether the right cancellation law exists in G or not. એટલે કે G ની અંદર એનું અસ્તિત્વ છે કે નહીં ચેક કરી લઈએ આપણે. તો ફરીથી જો આપણે ઇન્વર્સ સાબિત કરવો હોય એટલે કે રાઈટ કેન્સલેશન લો સાબિત કરવો હોય તો શું લઈશું આપણે? સપોઝ x સ્ટાર a is equal to y સ્ટાર a for some xy belonging to G. એ તો આપેલો છે આપણે G ની અંદર. અને જો x સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ વાય સ્ટાર a આ આપેલું હોય ત્યારે જો હું આને a ને કેન્સલ કરી શકું, એટલે કે જો હું એવું સાબિત કરી શકું કે x ઇઝ ઇક્વલ ટુ વાય, તો ઓટોમેટિક શું કહી શકાશે? રાઈટ કેન્સલેશન લોનું અસ્તિત્વ છે. ચલો ચેક કરીએ આપણે. આપેલું શું છે અહીંયા? x સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ વાય સ્ટાર a. આમ લખી શકાશે x સ્ટાર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ y સ્ટાર a સ્ટાર b. શું કર્યું આપણે અહીંયા? પોસ્ટ મલ્ટિપ્લિકેશન બાય b. એટલે કે આને આપણે બંને બાજુથી જમણી બાજુથી b વડે આપણે ગુણો. This implies x star a star b is equal to y star a star b. Correct? કારણ by our assumption number 1. જો આપણું assumption number 1 શું છે યાદ કરો? assumption number 1 છે આપણું
સ્ટાર ઇઝ એસોસિએટિવ, કરેક્ટ. અને જો સ્ટાર એસોસિએટિવ હોય તો આપણે અહીંયા એસોસિએટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો. દેટ ઇમ્પ્લાઇઝ એક્સ સ્ટાર એ સ્ટાર બી બરાબર આપણે શું આપેલું છે? જો ફરીથી આપણી પ્રોપર્ટી નંબર 2, પ્રોપર્ટી નંબર 3, આપણી પ્રોપર્ટી નંબર 3 શું છે? અહીંયા એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ E1, એનો ઉપયોગ કરીએ તો આપણે એ સ્ટાર બીની વેલ્યુ શું મળશે? E1 ઇઝ ઇક્વલ ટુ વાય સ્ટાર E1. કારણ શું આપીશું? બાય આપણી ધારણા એઝમ્પશન નંબર 3. દેટ ઇમ્પ્લાઇઝ પણ હવે આપણું એઝમ્પશન નંબર 2 શું છે? યાદ કરો બરોબર. બાય એઝમ્પશન નંબર 2. જો બરોબર એઝમ્પશન નંબર 2 શું છે આપણું? અહીંયા આ 2 નંબર એ સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? એ પાછો એટલે કે E1 એ શું કામ કરે છે? રાઇટ આઇડેન્ટિટીનું કામ કરે છે. તો અહીંયા E1 શું કરશે? રાઇટ આઇડેન્ટિટીનું કામ. તો એક્સ સ્ટાર E1 બરોબર શું થશે? એક્સ. અને વાય સ્ટાર E1 બરોબર શું થશે? વાય. શેના પરથી? આપણા ધારણા નંબર 2 પરથી. તો આપણે શું મળી ગયું? શરૂઆત ક્યાંથી કરી? ધેરફોર for every x star a is equal to y star a, that implies આપણે જવાબ શું મળે છે? x is equal to y. એનો મતલબ x star a is equal to y star a implies x is equal to y. એનો મતલબ કે આપણે a ને શું કરી શકીએ? દૂર કરી શકીએ. ક્યાંથી? જમણી બાજુથી. અને માટે શું કહીશું આપણે? therefore right cancellation law exist in G. એટલે કે આપણું જે G આપેલો છે અત્યારે એની અંદર રાઇટ કેન્સલેશન લોનો અસ્તિત્વ છે, ભલે ગ્રુપ નહીં તો પણ. અને હવે આનો ઉપયોગ કરી આપણે જે બે ભાગ ખૂટે છે, લેફ્ટ આઇડેન્ટિટી અને લેફ્ટ ઇન્વર્સ, એ આપણે સાબિત કરી દઈએ. એટલે એકદમ ઇઝી થઈ ગયું આપણું. ચલો હવે આપણે શું કરવાનું છે? જે મૂળ સાબિત કરવું છે. અને જે સાબિત કરવું છે એના માટે શું કરીશું? આપણે જે જોઈએ છીએ લઈ લઈએ. આપણે જોઈએ શું છે અહીંયા? લેફ્ટ આઇડેન્ટિટી. લેફ્ટ આઇડેન્ટિટીનો મતલબ E1 સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A સાબિત કરવું છે, કરેક્ટ. જે સાબિત કરવું છે એ લઈ લઈએ. નાવ સાબિત શું કરવું છે આપણે? E1 સ્ટાર A, કરેક્ટ. આની વેલ્યુ A થવી જોઈએ એવું આપણે સાબિત કરવું છે. ઓકે, આને હું આવું કરું છું. E1 સ્ટાર A સ્ટાર બી, આમ લઈ લો. હવે જો શું થશે? આને શું લખી શકાશે? આમ લખી શકાય E1 સ્ટાર A સ્ટાર બી, બીકોઝ એસોસિએટિવિટી એટલે કે આપણું બાય એઝમ્પશન નંબર 1, આપણી ધારણા નંબર 1. ઓકે, આને કેમ લખી શકાશે? E1 સ્ટાર, ઓકે, A સ્ટાર બી બરોબર શું છે? E1. કારણ બાય આપણું કયું એઝમ્પશન આવશે? અવર એઝમ્પશન નંબર 3. એઝમ્પશન 3 શું છે? રાઇટ ઇન્વર્સ. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ E1, કારણ કે E1 સ્ટાર E1 બરોબર શું થશે? E1. કારણ બાય અવર એઝમ્પશન નંબર 2, રાઇટ આઇડેન્ટિટી વાળું, બાય એઝમ્પશન નંબર 2. ઓકે, E1 બરોબર શું લખી શકાય? હવે આ બહુ સરસ છે, ફરીથી યાદ કરો. તો હું આ E1 બરોબર આમ લખી શકીશ A સ્ટાર બી. જુઓ બરોબર, A સ્ટાર બીની વેલ્યુ શું હતી? E1. ફરીથી E1 બરોબર લખું છું A સ્ટાર બી. અને કારણ આપું શું આપી શકાશે? બાય ફરીથી એઝમ્પશન નંબર 3. તો જુઓ શું મળી ગયું અહીંયા આપણને? અહીંયા આપણને એવું મળી ગયું કે E1 સ્ટાર A સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર બી, કરેક્ટ. અને હમણાં આપણે સાબિત કર્યું, આનો પહેલો ભાગ લીધા પહેલાં આપણે શું સાબિત કર્યું? કે આપણા જીની અંદર શું અસ્તિત્વ છે? રાઇટ કેન્સલેશન લોનું અસ્તિત્વ છે. અને જો આપણા જીની અંદર રાઇટ કેન્સલેશન લોનું અસ્તિત્વ હોય તો અહીંથી બી શું થશે? કેન્સલ. તો શું મળી ગયું? ધેટ ઇમ્પ્લાઇઝ E1 સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A. રીઝન બાય રાઇટ કેન્સલેશન લો.
ઇઝ ઇટ રાઈટ? આપણે મળી ગયું E1 સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A. માટે શું મળી ગયું અહીંયા? Therefore આપણે આપેલું શું હતું? A સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ A, અને અહીંયા મળી શું ગયું આપણને? E1 સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ A, અને આ બંને મળી ગયા માટે શું કહીશું આપણે? Therefore E1 is the identity. એલિમેન્ટ ઓફ G. અત્યાર સુધી E1 આઈડેન્ટિટી એલિમેન્ટ નહોતું, પણ હવે લેફ્ટ અને રાઈટ બંને તરફ થઈ ગયું માટે E1 શું કહેવાશે? ઇટ ઇઝ ધ આઈડેન્ટિટી. કરેક્ટ? ધેરફોર E1 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ G. હવે શું બાકી રહ્યું આપણું? ઇન્વર્સ. ફાઇનલી લાસ્ટલી સાબિત શું કરવું છે આપણે? બી જે છે એ લેફ્ટ ઇન્વર્સ પણ છે. અત્યારે આપણે આપેલું કેટલું છે? આપણે આપેલું માત્ર આટલું છે કે A સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એવું આપેલું છે. આપણે સાબિત કરવું છે બી સ્ટાર એ બરોબર પણ આઈડેન્ટિટી થવું જોઈએ. જો એકદમ સિમ્પલ છે, યાદ રાખવાનું. જેમ કે અહીંયા આપણે શું કરવું હતું? જે ભાગને સાબિત કરવો હતો એટલો લઈ લીધો, અને એ ભાગને કોના વડે ગુણ્યો હતો? આપણે બી વડે. એક્ઝેક્ટલી અહીંયા આપણે એવું જ કરીએ. આપણે સાબિત શું કરવું છે? સાબિત કરવું છે બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. ઓકે, તો પહેલાં જેવું જ કરીએ. બી સ્ટાર એ સ્ટાર બી. ઓકે, આના બરાબર શું મળશે આપણને? બી સ્ટાર એ સ્ટાર બી. રીઝન બાય અવર એઝમ્પશન નંબર 1, એસોસિએટિવ પ્રોપર્ટી જે છે આપણું એ. ઓકે, આને કેમ લખી શકાશે? ધીસ ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ સ્ટાર બી બરોબર આપણે આપેલું છે. શું આપેલું છે? E1. રીઝન તો બાય એઝમ્પશન નંબર 3. બી સ્ટાર E1 બરોબર શું થશે? તો બી સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ બી, કારણ બાય એઝમ્પશન નંબર 2. અને બી બરોબર શું લખી શકાય? તો જો હું આ ઇક્વેશન જે છે એને હું આ પ્રમાણે આવું ઇક્વેશન કહી દઉં તો હવે એવું કહી શકાશે કે E1 જે છે એ તો આઈડેન્ટિટી છે આપણી, અને આઈડેન્ટિટી છે માટે લેફ્ટ આઈડેન્ટિટી પણ છે અને રાઈટ આઈડેન્ટિટી પણ, જે આપણે સાબિત કરી દીધું છે. અને સાબિત કરી દીધું છે માટે હવે આ બીને હું લખી શકીશ E1 સ્ટાર બી, કારણ બીકોઝ બાય આ જે આપણું 1 છે એમાં શું કહી શકાશે? બાય 1 E1 ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ. હવે લેફ્ટ કે રાઈટ એવું નહીં, એ ધ આઈડેન્ટિટી બની ગઈ છે એટલે લેફ્ટ પણ છે અને રાઈટ પણ છે. તો જુઓ આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? બી સ્ટાર એ ઇઝ સ્ટાર બી. આન્સર શું મળી ગયો? E1 સ્ટાર બી. ધેરફોર બી સ્ટાર એ સ્ટાર બી નો આન્સર શું મળી ગયો આપણને? E1 સ્ટાર બી. અને આપણી પાસે રાઈટ કેન્સલેશન લો આપણે જે ભણી ગયા છીએ, અને માટે શું મળશે અહીંયા આપણને? બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ E1, કારણ બાય રાઈટ કેન્સલેશન લો. તો જો હવે શું થઈ ગયું આપણી પાસે? બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મળી ગયું, અને એ સ્ટાર બી બરોબર આઈડેન્ટિટી આપણને આપેલું હતું, એટલે કે આપણને રાઈટ આઈડેન્ટિટી આપેલું હતું, આપણે લેફ્ટ આઈડેન્ટિટી પણ સાબિત કરી દીધું. અને માટે આના પછી શું કહેવાશે હવે? ધેરફોર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ E1 એ આપણે આપેલું હતું, અને અહીંયા આપણે સાબિત શું કર્યું? બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ E1 આપણે સાબિત કરી દીધું. તો જુઓ શું મળી ગયું આપણને અહીંયા? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત શું કર્યું? આપણે સાબિત કર્યું બી સ્ટાર એ. અને માટે હવે એવું કહી શકાશે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ E1 ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. અને આવું થઈ ગયું માટે લેફ્ટ પણ થઈ ગયું, રાઈટ પણ થઈ ગયું. માટે શું કહીશું? બી ઇઝ ધ ઇનવર્સ ઓફ એ. રાઈટ? હવે બી એ માત્ર રાઈટ ઇનવર્સ છે એવું નહીં, બી ઇઝ ધ ઇનવર્સ ઓફ એ. તો આપણને E1 એ આખી આઈડેન્ટિટી પણ મળી ગઈ, અને બી એ આખો ઇનવર્સ પણ મળી ગયો. અને ધેરફોર
G star is a group, right? તો અહીંયા આપણે હવે એટલું કહી શકીશું કે આપણને અડધો ભાગ આપેલો હોય તો પણ કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે હવે આપણે દર વખતે આઈડેન્ટિટી સાબિત કરવા માટે A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ A ઇઝ ઇક્વલ ટુ E સ્ટાર A એવું સાબિત નહીં કરો તો પણ ચાલશે. કોઈ પણ એક સાબિત કરો તમે A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ A, એનો મતલબ કે E હંમેશા આઈડેન્ટિટી હશે. એક્ઝેક્ટલી એવું જ્યારે ઇન્વર્સ સાબિત કરવું હશે તો આપણે ક્યારે હંમેશા એવું નહીં કહીએ કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઇઝ ઇક્વલ ટુ B સ્ટાર A. એના બદલે કોઈ પણ એક સાબિત કરી દઈએ કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, એનો મતલબ કે A અને B બંને એકબીજાના ઇન્વર્સ છે. એટલે હવે દર વખતે આપણે લેફ્ટ અને રાઇટ આઈડેન્ટિટી, લેફ્ટ અને રાઇટ ઇન્વર્સ એવું સાબિત કરવાની જરૂર નહીં પડે. એને બદલે જો આપણે કોઈ પણ એક આઈડેન્ટિટી, કોઈ પણ એક ઇન્વર્સ સાબિત કરીશું તો પણ એક ગ્રુપ થઈ શકશે. રાઈટ, વેરી ગુડ. એવી જ એક બીજી પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટી પણ લઈ લઈએ આપણે. આજે આપણે બે ઇક્વિવેલન્ટ ડેફિનેશન લઈએ. આમ તો 3 ડેફિનેશન છે, આજે આપણે 2નો ઉપયોગ કરીએ અને 2 શીખીએ. ત્રીજી છે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ઓકે, નેક્સ્ટ જે છે આપણી એને આપણે આ પ્રમાણે લઈએ. થિયરમ નંબર 2 નામ આપી દો અને આપણે 1 જે હતું આપણે અડધી આઈડેન્ટિટી અડધા ઇન્વર્સમાંથી આપણે આખું સાબિત કર્યું. હવે અહીંયા જુદી રીતે જ છે આખું. if for a binary operation star પેલા જેવું જ define on a non-empty set G if number 1 star is associative આપણે આપી દીધું છે. જો ગયા થિયરમમાં આપણે એવું આપેલું હતું લેફ્ટ આઈડેન્ટિટી લેફ્ટ ઇન્વર્સ, રાઈટ. અહીંયા આપણને આઈડેન્ટિટી કે ઇન્વર્સ કશું જ આપેલું નથી. એને બદલે એવું કહે છે અહીંયા, અને આ બહુ જ સરસ છે, ફોર ઇચ A and B belonging to G the linear equation A star X is equal to B and Y star A is equal to B have a solution in G. જો આ ગ્રુપ ડેફિનેશન થઈ ગઈ આપણા માટે. બાઇનરી બરોબર છે, એસોસિએટિવિટી બરોબર છે. અહીંયા આપણને નથી કંઈ આઈડેન્ટિટીની વાત કરી કે નથી કોઈ ઇન્વર્સની વાત કરી. એ બંને નથી અને છતાંય આપણે આ વસ્તુ જે છે, આવો સેટ છે, એને આપણે ગ્રુપ કહેવું છે. ધેન G star is a group. હવે નોર્મલ ગ્રુપની ડેફિનેશન તો આપણને એવી જ ખબર છે કે સ્ટાર એ બાઇનરી હોવું જોઈએ, નંબર 2 સ્ટાર એ એસોસિએટિવ હોવું જોઈએ, નંબર 3 આઈડેન્ટિટી એલિમેન્ટનું અસ્તિત્વ અને નંબર 4 ઇન્વર્સ એલિમેન્ટનું અસ્તિત્વ. અહીંયા આપણને જો ગ્રુપ કેવું હોય તો આપણી ઓરિજિનલ ડેફિનેશન પ્રમાણે શું ખૂટે છે? આઈડેન્ટિટી ખૂટે છે, ઇન્વર્સ ખૂટે છે. ઓકે, બે વસ્તુ આપી દીધી છે. એનો મતલબ કે બે વસ્તુ સિવાયની જે વસ્તુ આપેલી છે એનો ઉપયોગ કરી આપણે બતાવી દઈએ કે આની અંદર આઈડેન્ટિટી પણ છે અને આની અંદર ઇન્વર્સ પણ છે. અને જો એ સાબિત કરી શકીએ એનો મતલબ કે ઇક્વેશન નંબર, અહીંયા આપણે જો એઝમ્પશન નંબર 2 છે એ એઝમ્પશન નંબર 2 નો ઉપયોગ કરી શું છે? લિનિયર ઇક્વેશન. બે પ્રકાર લિનિયર ઇક્વેશન આપેલા છે આપણે. એકમાં વેરિયેબલ જે છે આપણે જમણી બાજુ આપેલો છે, એકમાં જે વેરિયેબલ છે એ આપણે ડાબી બાજુ આપેલો છે. આવા બે લિનિયર ઇક્વેશનનું સોલ્યુશન જીની અંદર છે એવું આપણે કહી દીધું છે. આ લિનિયર ઇક્વેશનનો ઉપયોગ કરી આપણે સાબિત કરીએ કે આઈડેન્ટિટી એલિમેન્ટ પણ જીની અંદર છે અને દરેક એલિમેન્ટના ઇન્વર્સનું અસ્તિત્વ પણ જીની અંદર છે. અને જો સાબિત કરી શકીશું તો ઓટોમેટિક આપણે એને કહી શકીશું કે જી એ ઓપરેશન સ્ટાર માટે ગ્રુપ છે. બહુ જ સિમ્પલ છે અને બહુ જ ઇઝી છે. આપણે ક્વિકલી એનું પ્રૂફ આપણે ઓકે. જો અહીંયા આપણે શું આપેલું છે? પહેલાં તો બાઇનરી ઓકે છે,
એસોસિએટિવ એ પણ ઓકે છે. લિનિયર ઇક્વેશનનું સોલ્યુશન આપણને આપેલું છે, એ લિનિયર ઇક્વેશનના સોલ્યુશનનો આપણે ઉપયોગ કરીએ. શું આપેલું છે? હિયર by our assumption to શું છે આપણું 2 નંબરનું assumption? The linear equation a star x is equal to b has a solution in G. જો અહીંયા મેં હેવ એટલા માટે કીધું છે કે 2 ઇક્વેશન હતા. અહીંયા હું હેઝ કહું છું કારણ કે કઈ ઇક્વેશનની વાત કરીએ છીએ, થોડું ગ્રામર બી થોડું વાત કરતા જઈએ આપણે. કરેક્ટ? ઓકે, ગુડ. ધ લિનિયર ઇક્વેશન a સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ b હેઝ એ સોલ્યુશન ઇન G. કોના માટે? કોઈ પણ a ને કોઈ પણ b માટે, એવું આપણે કીધું છે. ફોર ઇચ a એન્ડ b. એનો મતલબ a અને b નું કોઈ રિસ્ટ્રિક્શન નથી. તમને મન ફાવે a લઈ શકો છો, તમને મન ફાવે b પણ લઈ શકો છો. તો એક કામ કરીએ, આપણે a અને b સરખા જ લઈ લઈએ ને. આપણે કીધું છે કે a સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ b, આ સમીકરણનો ઉકેલ ક્યાં છે? G ની અંદર છે. કોના માટે? કોઈ પણ a માટે અને કોઈ પણ b માટે. ઓકે, કન્સિડર b ઇઝ ઇક્વલ ટુ a. ચલો, ઇન a સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ b. a સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ b ની અંદર a અને b સરખા છે માની લઈએ આપણે, તો શું થાય? Therefore a સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ a. આવું મળી ગયું. હવે આપણે થોડુંક એવું લાગે છે કે આ સમીકરણનો જે ઉકેલ, કોઈ પણ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો સમીકરણની અંદર જે પણ આપણને અનનોન વેલ્યુ આપેલી હોય, એ અનનોન વેલ્યુની જે જવાબ મળે એના સમીકરણનું સોલ્યુશન કહીએ. એનો મતલબ કે a સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ a જે છે એ લિનિયર ઇક્વેશનનું સોલ્યુશન કોને કહેવાય? તો એક્સની જે આપણને વેલ્યુ મળે, જે આ ઇક્વેશનને સેટિસ્ફાય કરે, એને શું કહીશું આપણે? એનું સોલ્યુશન. તો તમે જુઓ, વિચારો, આનું જે સોલ્યુશન મળશે ને, a સ્ટાર સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ a, એનો મતલબ શું થયો? a ને જે પણ જવાબ આવે છે એના વડે સ્ટાર કરવાથી એ જવાબ પાછો મળી જાય છે. આપણે મનમાં ક્યાંક એવું ક્લિક થઈ રહ્યું છે કે આ જે જવાબ મળશે ને એ લગભગ આઈડેન્ટિટી જેવું કામ કરશે, એવું આપણે લાગી રહ્યું છે અત્યારે. રાઈટ? ઓકે, લેટ the solution of this linear equation is even. say, ધારો કે આનું જે ઉકેલ છે એને હું કહી દઉં even છે. જો આ સમીકરણનો ઉકેલ even હોય તો આ સમીકરણ કેમ લખાય? therefore a સ્ટાર even is equal to a. થઈ ગયું? a સ્ટાર even is equal to a. તો આના પરથી આપણે કહી શકીશું કે ઇવન એ આઈડેન્ટિટી છે હંમેશા. યસ, કહી શકીશું? યસ ઓર નો? નહીં કહી શકીએ. કેમ નહીં કહી શકીએ? કારણ કે a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a કોના માટે? જો g ના કોઈ પણ એલિમેન્ટ માટે થાય તો જ આપણે કહીએ કે ઇવન એ g માટે આઈડેન્ટિટી છે. અહીંયા બધા માટે થાય છે? બધા માટે ખબર નથી આપણને, કારણ કે અહીંયા તો કેવું છે, આપણે માત્ર a અને b ની જ વાત કરી છે. એટલે એવું બને કે a માટે સાચું છે, એવું બને કદાચ b માટે પણ સાચું છે, પણ g ની અંદર તો 50 એલિમેન્ટ હોય. એ 50 એલિમેન્ટ માટે ઇવન વડે ગુણવાથી એ જ એલિમેન્ટ પાછા મળે છે કે નહીં, જો એવું કહી શકીએ તો જ આપણે એવું કહીશું કે ઇવન એ આઈડેન્ટિટીનું કામ કરે છે. કંઈ વાંધો નહીં. અત્યારે આપણે એક એલિમેન્ટ માટે તો મળી ગયું. ચલો, એક એલિમેન્ટ માટે જે મળ્યું છે એનો ઉપયોગ કરી બાકીના એલિમેન્ટ માટે મળશે કે નહીં એ પ્રયત્ન કરીએ આપણે. તો અત્યારે આપણે એક એલિમેન્ટ માટે મળી ગયું, એ હું અહીંયા રેફરન્સ તરીકે લખું છું, એટલે આપણે યાદ રહે. શું મળી ગયું અહીંયા આપણને? હિયર એટલું મળી ગયું આપણને કે a સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ a. એટલું મળ્યું છે આપણને. પણ કોના માટે? દરેક a માટે નહીં, કોઈ એક ફિક્સ a માટે. હવે આપણે g ના દરેક એલિમેન્ટ માટે આ વસ્તુને સાબિત કરી દેવું છે. તો એક કામ કરીએ, લેટ c બી એની એલિમેન્ટ ઓફ g. હવે વિચારો, c એ g નો કોઈ પણ એલિમેન્ટ છે, અને જો હું આવું સાબિત કરું તો પ્રૂવ c સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ c. આનો અર્થ શું થઈ ગયો? c કોણ છે? g નો કોઈ પણ એલિમેન્ટ.
અને જીના કોઈપણ એલિમેન્ટ માટે જો સી સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ સી થાય તો E1 એ શું બની જાય? રાઇટ આઇડેન્ટિટી. તો આપણે આગળ થિયરમ ભણી ગયા કે હવે માત્ર રાઇટ આઇડેન્ટિટી બતાવવાની જરૂર નથી. તમારી રાઇટ આઇડેન્ટિટી છે એ લેફ્ટ આઇડેન્ટિટી ઓટોમેટિક થઈ જવાની છે, અને જો એ થઈ જાય તો E1 એ હંમેશા આઇડેન્ટિટીનું કામ કરશે. કરેક્ટ? તો આટલી વસ્તુ સાબિત કરવાની આપણી બાકી રહી. ઓકે, આગળ જે લખ્યું આપણે એ કોનો ઉપયોગ કર્યો? આપણે લિનિયર ઇક્વેશનનો ઉપયોગ કર્યો. કયા લિનિયર ઇક્વેશનનો ઉપયોગ કર્યો? A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી. કરેક્ટ? આપણે તો બે લિનિયર ઇક્વેશન આપેલા છે. કયા કયા? A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ પણ આઇડેન્ટિટી, અને બીજું A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ b, અને બીજું આપેલું છે y સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ પણ b. તો એક લિનિયર ઇક્વેશનનો ઉપયોગ કર્યો. હવે બીજા લિનિયર ઇક્વેશનનો ઉપયોગ કરીએ. ફરીથી યાદ કરો, બીજું લિનિયર ઇક્વેશન શું છે આપણું? ફોર a b બિલોંગિંગ ટુ g y સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ b. એક કામ કરો, હવે અહીંયા હું b ને રહેવા દઉં છું. અહીંયા એવું કીધું છે ને કે a અને b માટે, અહીંયા હું a અને c લઈ લઉં. તો આમ લખી શકાય હવે, ફોર a and c belonging to g by our assumption number 2. કયું છે assumption number 2? લિનિયર ઇક્વેશન. એ લિનિયર ઇક્વેશનમાં હું બીજું લિનિયર ઇક્વેશન લઉં છું, કારણ એકનો ઉપયોગ આપણે એકવાર કરી નાખ્યો છે, અને બે આપેલા છે એનો મતલબ કે બીજાનો ક્યાંક ઉપયોગ કરવાની જરૂર પડતી હોવી જોઈએ. કરેક્ટ? ઓકે, લઈ લે ચલો. y સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ c. થઈ ગયું? આ આપણું બીજા નંબરનું લિનિયર ઇક્વેશન છે, અને એ શું કહેવા માંગે છે? હેઝ એ સોલ્યુશન ઇન G. કરેક્ટ? આપણું એઝમ્પશન શું હતું? બે લિનિયર ઇક્વેશન. A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ b, એનો ઉકેલ પણ G માં હોય, અને જ્યારે a ને b આપેલા હોય ત્યારે y સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ b એનો ઉપયોગ પણ G માં હોય. પણ અહીંયા આપણે b ના બદલે c લઈએ છીએ, એટલે કે y સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ c નામના લિનિયર ઇક્વેશનનો ઉકેલ પણ ક્યાં હશે? G ની અંદર હશે. એનો ઉકેલ શું છે ખબર નથી, કંઈક કહી દઈએ. લેટ solution of this equation is y1. અને આપણે કહીએ છીએ સે y1. અને જો y1 એ આ સમીકરણનો ઉકેલ હોય તો હવે આ સમીકરણને કેમ લખી શકાશે? y1 સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ c. બરાબર છે? અને હવે આપણે જે સાબિત કરવાનું છે એવું લઈ લઈએ આપણે. તો નાવ y1 સ્ટાર a સ્ટાર E1 હું આ પ્રમાણે લઉં છું. આ તમે યાદ રાખજો. આ કેમ લઉં છું આ તમારા માટે બહુ જ અગત્યનો પાર્ટ છે. આ વસ્તુ લીધા પછી આ તમારે યાદ રાખવાનું છે, ને આનાથી ઇક્વેશન સ્ટાર્ટ કરવાનું છે. y સ્ટાર a સ્ટાર E1. ઓકે, આને કેમ લખી શકાય? આમ લખી શકાશે y1. ઓકે, આમ લખીએ આપણે y સ્ટાર a સ્ટાર E. હવે જુઓ અહીંયા y1 સ્ટાર a એ આપણે શું લીધેલું છે? આનું ઇક્વેશન નંબર જ આપી દઉં, તમને યાદ રહી જાય. આપણે 1 એકવાર આપ્યું હતું, આને હું 2 કહી દઉં. સોરી, આપણે કોઈ ઇક્વેશન નંબર અહીંયા આપેલું જ નથી, તો આને હું 1 જ કહું. બાય 1 શું કહી શકાશે? y1 સ્ટાર a બરોબર શું છે? c. તો લખાશે c સ્ટાર E1. રાઈટ? તો આપણે શું મળી ગયું અહીંયા? y1 સ્ટાર a સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ c સ્ટાર E1. એટલે આમ લખી શકાશે y1 સ્ટાર a સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ c સ્ટાર E1. બરાબર છે? ઓકે, હવે આને આમ લખીશ y1 સ્ટાર. શું કરીશું હવે? આ બંનેનું એસોસિએશન. a સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ c સ્ટાર E1. શું કર્યું આપણે? સ્ટાર ઇઝ એસોસિએટિવ આપણને આપેલું જ છે. શેના પરથી? આપણું એઝમ્પશન નંબર 1. રાઈટ? ધેટ ઇમ્પ્લાઇઝ શું થયું હવે? y1 સ્ટાર a સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ c સ્ટાર E. y1 સ્ટાર
ए स्टार ई बराबर शू थाय? जो आज पत्ता पर लख्યું છે આપણે ઉપર જો બરોબર ए स्टार E1 बराबर शू थाय छे? ए छे जे આપણે અગાઉ સાબિત કર્યું છે, તો શું લખી શકીશ અહીંયા? ए स्टार E1 इज इक्वल टू ए, that is equal to C स्टार E1, राइट? અને ફરીથી y સ્ટાર એ બરાબર શું છે? જો બરોબર y1 સ્ટાર ઇઝ ઇક્વલ ટુ C, શું મળી ગયું આપણને? C ઇઝ ઇક્વલ ટુ C સ્ટાર E1, રાઈટ? તો જો શું મળી ગયું આપણને? ધેરફોર C સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ C, અને C શું છે? વેર C is any element of G, અને જો C એ G નો કોઈ પણ એલિમેન્ટ હોય અને કોઈ પણ એલિમેન્ટ માટે C સ્ટાર E1 ઇઝ ઇક્વલ ટુ C થતું હોય, તો આ E1 નું કામ શું થઈ ગયું? આઈડેન્ટિટીનું. અને માટે શું કહી શકીશું? E1 is the identity element of G, કરેક્ટ? મળી ગયું? G is identity. બસ, તો થિયરમ પણ પૂરું થઈ ગયું. અહીંયા ઇન્વર્સ શોધવાનું તો બહુ જ ઇઝી છે, કંઈ લખવાનું નથી, માત્ર એક લીટી લખી દઈશું એટલે પૂરું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ શું હતી? આઈડેન્ટિટી માટે. ક્લિયર? તો આઈડેન્ટિટી મળી ગઈ આપણને. હવે બીજો પાર્ટ જે છે એ ઇન્વર્સ લઈ લઈએ આપણે. તો ઇન્વર્સમાં તો કંઈ સાબિત કરવા જેવું છે જ નહીં. ફાઇનલી let us prove inverse of an element also exist in G, right? Very simple. Okay, જો શું આપણે આપેલું છે અહીંયા કે લિનિયર ઇક્વેશનનો ઉકેલ છે, કરેક્ટ? તો આમ લઈ લઈએ. નાઉ A belongs to G આપણે આપેલું છે, અને હમણાં સાબિત કરી દીધું કે આઈડેન્ટિટી એલિમેન્ટ પણ G માં છે. તો લઈ લો E1 belongs to G. જો A પણ G નો એલિમેન્ટ હોય, E1 પણ G નો એલિમેન્ટ હોય, then by assumption number 2, શું છે assumption આપણું? લિનિયર ઇક્વેશન કોઈ પણ x સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ, આમ તો શું આપેલું આપણે કે જો a અને b એ g ના એલિમેન્ટ હોય તો x સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ b અને y a સ્ટાર y ઇઝ ઇક્વલ ટુ b. એને બદલે અહીંયા આપણે શું કહીશું? એક એલિમેન્ટ a છે અને બીજો એલિમેન્ટ b ના બદલે કોણ છે? E1 છે. તો લખું x સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ E1 has a solution in G. ફરીથી ખ્યાલ આવે છે બધાને? આપણને શું આપેલું છે? એઝમ્પશન નંબર 2, ફોર a b belonging to G, a સ્ટાર x is equal to b has a solution in B, અથવા y સ્ટાર a is equal to b has a solution in G. સોરી, x સ્ટાર એટલે બદલે આપણે a સ્ટાર x આપેલું છે. a સ્ટાર x લખીએ આપણે, કંઈ વાંધો નહીં, કંઈ ફરક નથી પડતો. a star x is equal to E1 has a solution in G. Okay, હવે તમે જુઓ આ શું થયું? Here E1 is the identity element. એ તો આપણે હમણાં જ સાબિત કરી દીધું. હવે તમે વિચારો કે જો E1 એ આઈડેન્ટિટી એલિમેન્ટ હોય અને a સ્ટાર x is equal to E1 નું સોલ્યુશન મળતું હોય, લઈ લે ચલો. Say the solution of a star x is equal to E1 is B. ધારો કે આ સમીકરણનો ઉકેલ B છે, તો શું થાય? That implies A star B is equal to identity. થાય? જો આ સમીકરણનો ઉકેલ B હોય તો સમીકરણનો ઉકેલ એ સમીકરણનું સમાધાન કરે. એનો મતલબ શું મળી ગયું? A star B is equal to E1. અને જો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ E1 હોય, જ્યાં E1 એ આઈડેન્ટિટી હોય, તો b ને આપણે શું કહીશું? ધેટ ઇમ્પ્લાઇઝ b
is the inverse of A. મળી ગયું? એટલે મેં તમને કીધું હતું કે બીજો પાર્ટ એ કંઈ સાબિત કરવા જેવું છે જ નહીં. આપણને કીધેલું છે કે લિનિયર ઇક્વેશનનો ઉકેલ આપેલો છે. કયા લિનિયર ઇક્વેશનનો ઉકેલ? જો A અને B આપેલા હોય તો A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ B નો ઉકેલ G માં છે. આપણે શું કર્યું અહીંયા? B ના બદલે E1 લીધું, કારણ કે હવે આપણે ખબર પડી ગઈ છે કે E1 એટલે કે આઈડેન્ટિટી એ પણ G નો એલિમેન્ટ છે. તો શું કર્યું આપણે? એક એલિમેન્ટ A લીધો, બીજો એલિમેન્ટ E1 લીધો, અને જો બે એલિમેન્ટ ખબર હોય તો એ બે એલિમેન્ટથી બનતું લિનિયર ઇક્વેશન એટલે A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ E1 હેઝ એ સોલ્યુશન ઇન G. અને જો એ સમીકરણનું સોલ્યુશન B હોય તો x ની જગ્યાએ B મૂકી દીધો. શું મળી ગયું? A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ E1. જ્યાં E1 આઈડેન્ટિટી છે માટે આ બંને શું થઈ ગયા? એકબીજાના ઇન્વર્સ. એનો મતલબ B શું થઈ ગયો? એનો ઇન્વર્સ. તો આપણે એનો ઇન્વર્સમાં મળી ગયો. આ ભલે રાઈટ ઇન્વર્સ મળ્યો. આપણે હમણાં જ પહેલું થિયરમ સાબિત કર્યું હતું કે બેમાંથી ગમે તે એક ઇન્વર્સ મળે તો બીજો ઇન્વર્સ ઓટોમેટિક મળી જ જાય. અને માટે આપણે શું કહી દીધું? એને રાઈટ ઇન્વર્સ કહેવાને બદલે કહી દીધું છે આપણે ધ ઇન્વર્સ, એટલે કે લેફ્ટ રાઈટ બંને છે. તો શું મળી ગયું આપણને? જુઓ અહીંયા, પહેલું આઈડેન્ટિટીમાં મળી ગઈ અને બીજું ઇન્વર્સમાં મળી ગયું. અને માટે કહેવાશે G સ્ટાર is a group. Correct? Therefore, G star is a group. એકદમ ક્વિકલી આપણે રિવિઝન કરી લઈએ. આપણે બે થિયરમ ભણ્યા. નંબર 1, પહેલું થિયરમ શું હતું આપણું? જો સ્ટાર બાઇનરી ઓપરેશન હોય, સ્ટાર એસોસિએટિવ હોય, માત્ર રાઈટ આઈડેન્ટિટી આપેલી હોય, રાઈટ ઇન્વર્સ આપેલો હોય તો સાબિત કરવું હતું કે G ગ્રુપ છે. શું ખૂટતું હતું? લેફ્ટ આઈડેન્ટિટી, લેફ્ટ ઇન્વર્સ. શું કર્યું આપણે એ થિયરમમાં? સૌથી પહેલાં આપણે સાબિત કર્યું કે G અત્યારે ગ્રુપ નથી, અને ગ્રુપ નથી માટે કેન્સલેશન લોનો નિયમ ખબર નથી. માટે શું કર્યું આપણે? એનો રાઈટ કેન્સલેશન લોનું અસ્તિત્વ છે એવું સાબિત કરી દીધું. જેવું એ કામ પતી ગયું પછી આપણે શું કર્યું? બે વસ્તુ લીધી. જે સાબિત કરવાનું છે એ લઈ લીધું. તમે જુઓ બરોબર, સાબિત શું કરવાનું હતું? તો આપણે જે સાબિત કરવાનું હતું સૌથી પહેલાં કે લેફ્ટ આઈડેન્ટિટી સાબિત કરવી છે, તો શું કર્યું આપણે? E સ્ટાર એ જે સાબિત કરવાનું છે લઈ લીધું, અને જે સાબિત કરવાનું છે એને B વડે સ્ટાર લીધો. તો ઓટોમેટિક શું મળી ગયો આપણને? આપણો જવાબ. એવું જ આપણે ઇન્વર્સમાં કરવાનું હતું. ઇન્વર્સમાં શું કરવાનું હતું? આપણે B સ્ટાર A વાળો ભાગ સાબિત કરવાનો હતો. તો જે સાબિત કરવાનું હતું એ લઈ લીધું, એને B વડે સ્ટાર કરી દીધો. શું જવાબ મળી ગયો આપણને? B સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો બહુ જ સિમ્પલ થિયરમ હતું. એ થિયરમમાં શું કર્યું આપણે? પહેલા ભાગમાં સૌથી પહેલાં રાઈટ કેન્સલેશન લો લીધો, અને બીજા જે બે ભાગ હતા એમાં શું કર્યું આપણે? જે ભાગ સાબિત કરવાનો હતો એક્ઝેક્ટલી એ લઈ એને સ્ટાર B કર્યો તો એ જવાબ મળી ગયો બંને પાર્ટની અંદર. તો પહેલું થિયરમ બહુ ઇઝી થઈ ગયું. બીજા થિયરમમાં શું કર્યું? બીજા થિયરમની અંદર આપણને લેફ્ટ આઈડેન્ટિટી કે લેફ્ટ ઇન્વર્સ કે રાઈટ આઈડેન્ટિટી કે રાઈટ ઇન્વર્સ કશું જ આપ્યું નહોતું. એના બદલે એ લોકો શું કીધું હતું કે સ્ટાર એ બાઇનરી ઓપરેશન છે, સ્ટાર એ એસોસિએટિવ લોનું પાલન કરે છે, અને આઈડેન્ટિટી ને ઇન્વર્સને બદલે એમણે એવું કીધું કે બે લિનિયર ઇક્વેશન કયા કયા? એક A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ B, A અને B માટે, અને બીજું લિનિયર ઇક્વેશન પેલામાં x પાછળ હતું, y સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ B. જો આ પ્રકારના બે લિનિયર ઇક્વેશનનો ઉકેલ Gની અંદર જ હોય તો સાબિત કરો કે G એ ગ્રુપ છે. અને આ કિસ્સામાં શું કર્યું આપણે? બે લિનિયર ઇક્વેશન A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ B અને y સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ B, એ બંનેનો ઉપયોગ કરી આપણે સાબિત કરી દીધું કે આઈડેન્ટિટી પણ અંદર છે, ઇન્વર્સ પણ અંદર છે Gની અંદર. અને એ મળી ગયા માટે શું થઈ ગયું? સ્ટાર બાઇનરી, સ્ટાર એસોસિએટિવ, લિનિયર ઇક્વેશનનો ઉપયોગ કરીને આઈડેન્ટિટી, ઇન્વર્સ, અને ચારેય વસ્તુ મળી ગઈ માટે શું કહી શકીએ આપણે? G સ્ટાર ઇઝ એ ગ્રુપ. તો આજે આપણે બે વસ્તુ ભણ્યા, ગ્રુપની ઇક્વિવેલન્ટ ડેફિનેશન. એટલે હવે આપણે માત્ર એવું જ નહીં પકડી રાખીએ હંમેશા કે ચાર વસ્તુ હોય. કઈ ચાર વસ્તુ? તો બાઇનરી, એસોસિએટિવ, આઈડેન્ટિટી, ઇન્વર્સ, તો જ ગ્રુપ કહીશું. એને બદલે આપણી પાસે પાર્શિયલ વસ્તુ હોય તો પણ ગ્રુપ થઈ શકશે, અને આઈડેન્ટિટી અને ઇન્વર્સ ન આપેલા હોય એને બદલે જો લિનિયર ઇક્વેશનનું સોલ્યુશન પણ આપેલું હોય તો પણ આપણે કહીશું કે G એ સ્ટાર માટે ગ્રુપ છે. ઓકે, હજી પણ એક આવું સરસ થિયરમ છે, અને એ થિયરમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજે બે થિયરમ ભણ્યા એ બંનેનું પરફેક્ટલી રિવિઝન કરી લઈશું. ઓકે, થેન્ક યુ.